નમસ્કાર, અમદાવાદ લાઈવમાં આપનું સ્વાગત છે। અમદાવાદના તમામ મુખ્ય સમાચારોની સાથે હું છું ચિત્રા। કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર ઉપર કોંગ્રેસે કાર્યવાહી શરૂ કરી છે। અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને રદ કરવા બનેલા ડ્રાફ્ટને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંજૂરી આપી। અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસ સોમવારે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરશે। એટલું જ નહીં, કોંગ્રેસની લીગલ ટીમ હાઈકોર્ટમાં પિટિશન પણ ફાઇલ કરશે। કોંગ્રેસની લીગલ ટીમે આ માટે સુપ્રીમ કોર્ટ અને અન્ય રાજ્યોના હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ પણ કર્યો છે, જેથી હવે કોંગ્રેસ તે દિશામાં કાર્યવાહી કરશે। મહત્વની વાત છે કે અલ્પેશ ઠાકોરની હકાલપટ્ટી માટે તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, પહેલા તો કોંગ્રેસની સાથે બગાવત કરવામાં આવી અલ્પેશ ઠાકોરની, અને હવે કોંગ્રેસ અલ્પેશ ઠાકોરને છોડવા નથી માંગતું। ડ્રાફ્ટ જે 7 વકીલોની પેનલ તરફથી તૈયાર કરવામાં આવ્યો છે તેને મંજૂરી મળી ચૂકી છે। હવે અલ્પેશ માટે કહી શકાય કે સોમવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। કોંગ્રેસ તરફથી શું રણનીતિ અહીં ફોલો કરવામાં આવશે? ચોક્કસથી અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓમાં આગામી દિવસોમાં ચોક્કસથી વધારો થવાનો છે। અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ છીનવવા માટેની તમામ જે તૈયારીઓ અને તખ્તો છે તે કોંગ્રેસે તૈયાર કરી દીધો છે। 2 દિવસથી કોંગ્રેસની લીગલ ટીમ છે તે આ બાબતે કાયદાકીય અભ્યાસ કરી રહી હતી અને એક ડ્રાફ્ટ છે તે તૈયાર કર્યો હતો। આ ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મંજૂરી આપી દીધી છે। કોંગ્રેસ છે તે અલ્પેશ ઠાકોરને સીધો સસ્પેન્ડ નહીં કરે, પરંતુ તેમનું જે પ્રાથમિક સભ્યપદ છે તેમાંથી અલ્પેશ ઠાકોરની હકાલપટ્ટી કરવામાં આવશે અને અલ્પેશ ઠાકોરની પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કર્યા બાદ કોંગ્રેસ સોમવારે વિધાનસભા અધ્યક્ષને પુરાવા સાથે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા માટે રજૂઆત કરશે। વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કર્યા બાદ કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા હાઈકોર્ટમાં આ બાબતે પિટિશન દાખલ કરવામાં આવશે। કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા અન્ય રાજ્યોની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને અન્ય રાજ્યોની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધારે કોંગ્રેસ છે તે અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં ઘા નાખશે। એટલે કે તમામ રીતે કોંગ્રેસે તૈયારીઓ કરી લીધી છે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને છીનવવા માટેની, અને સોમવારથી કોંગ્રેસ છે તે અલ્પેશ ઠાકોર સામે એક્શન મોડમાં આવશે, તેમનું પ્રાથમિક સભ્યપદ રદ કરશે। હજી સુધી અલ્પેશ ઠાકોરનું જે રાજીનામું છે તે રાજીનામું કોંગ્રેસને મળ્યું નથી, ત્યારે કોંગ્રેસ છે તે અલ્પેશ ઠાકોર સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આધારે કાર્યવાહી શરૂ કરી છે અને આ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આધારે જ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ વિધાનસભાના અધ્યક્ષથી લઈ અને હાઈકોર્ટમાં કરવાની છે। તો તમામ તૈયારીઓ સાથે હવે અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ છે તે મેદાને ઉતરી છે અને અલ્પેશ ઠાકોરને આગામી દિવસોમાં તેમનું જે ધારાસભ્ય પદ છે તે પણ ગુમાવવું પડી શકે છે। જી ચિત્રા। બિલકુલ, આભાર દીપેન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો મહત્વની વાત છે કે સોમવારે સીધી હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે કોંગ્રેસ તરફથી। એક રીતે જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, કારણ કે હજુ સુધી કહી શકાય કે અમિત ચાવડા એટલે કે કોંગ્રેસને આધિકારિક રીતે રાજીનામું અલ્પેશ ઠાકોરનું નથી મળ્યું, જે બાદ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાની જે સમગ્ર કહી શકાય કે પ્રોસિજર છે તે કરવામાં આવી રહી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોંગ્રેસની લીગલ ટીમ તરફથી આ ડ્રાફ્ટની મંજૂરી મળી ચૂકી છે, જેને હાઈકોર્ટમાં ફાઇલ કરવામાં આવશે।